દેશી વીવડાનું પાણી પીવે છે બાપા, કઈ ઘટે નહીં ને, કાંઈ ઘટે નહીં એમાં થોડું ઘટે ભાઈ, દેશી પાણી એમાં થોડું ઘટે. આવો બધા પાણીનો નજારો છે, પણ હવે દેશી પાણી સિવાય થોડી મજા. હલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. આપણે બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો અત્યારે વાગી ગયા છે 8, તો સવારમાં બધાનું ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તો આપણે હજી વાડીએ બધા જઈશું, હજી તો આપણે છેડા એવા તો બહાર જો આવો બધો નજારો હતો. હજી વાડીએ મળશું, બને રહીજો એન્ડ લઈ ગયો. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે વાડીએ આપણે ઝૂંપડીમાં આવી ગયા છીએ. તો આવો બધો નજારો છે, સકલી બેઠી છે જોવાય, જો અમારો નજારો છે રસોડું, રસોઈ કરવાનું બધું સામાન છે. આવો બધો નજારો છે, આપણે જવું પડે. સ્પેશિયલ આપણો ખાટલો આવી જ પીડ્યો હોય જો, અત્યારે તો લઈ લીધો છે, તરત લઈ લીધો. હા જ ખાટલો આવે છે અંદર, તો આપણે બંને રહી ગયો એન્ડ લગી. આપણે આવી ગયા છીએ, બકરા છે જો ના, બકરા તમને બતાવું જો, સરસ જો રસકો ખાય છે ખાટલામાં જ, બકરા ને બધું સમજ પડે. તો હવે બને રહી ગયો. મિત્રો આપણે આવી ગયા છીએ નદીમાં, આપણે જઈએ છીએ હવે બધા. કિશનભાઈ આવી ગયા છે, બધે ઘણા ફરા આવી ગયા છે જોવાય નદીમાં. બણતર લેવા જવાના છે જો, પાણી હાલે છે થોડું થોડું. આવો બધો અમારે વાડીનો નજારો છે, પણ તમારો ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે બને રહેજો એન્ડ લગી. આવી ગયા છે આપણે નદીમાં, હું કિશનભાઈ આવી ગયા છે. તો આવો બધો નજારો છે આપણે નદીનો. કેમ છે લા કિશન? આમ તો કાંઈ ઘટે નહીં, વેકરો કાંઈ ઘટે નહીં એવું છે. અમે ઠેઠ આવી ગયા છે, ઠેઠ હાથાણીની સીમમાં ઠેઠ. જો વાહ વેકરો કેવો સમજો, કાંઈ ઘટે જ નહીં માને. આ ભેડા ને વાદળ એમ ક્યાં થાય, એમાં કાંઈ ઘટે નહીં. આ વરસાદ આવવાનું મોસમ લાગે છે, પછી વાવાઝોડું આવે એવું આગાહી બતાવે છે, પણ હવે કોને ખબર આવે શું થાય. કિશનભાઈ તો ઠેઠ આવી ભણતર લેવા તો બીજા કાપે છે ને, અમે બે રખડવા આવીએ પાછી જો. હા પાણી પીરું ને, હા પાણી પીરું જો તો ખર. આવો બધો નજારો છે, આમ તો કાંઈ ઘટે જ નહીં. બેકરો મોસમ તો સારી છે, મકાન બનાવવાનું થાય ને ત્યાં આપણે વેકરો અહીંથી જ ભરવાનો છે. સમજો કેવો મસ્ત મજાનો, કાંઈ ઘટે જ નહીં. વેકરો જ એમ છે, સુમામાં પણ આ બધું ભરાઈ દે ઠેઠ અહીંથી. તો ઓલો ભેડો છે ને, તમે ભાળો છો ને, એ ભેડો આખો ડટાઈ જાય છે, એટલું પાણી ભરાય છે. આમ તો આ બધું બાવળિયા બધું ડટાઈ જાય, એટલું પાણી ભરાય છે. ડેમ છે આ, અમે ઠેઠ આથાણી ડેમમાં આવ્યા છીએ. હજી અમે આગળ જઈએ છીએ, આગળ કેવો નજારો છે કેવો નહીં એ તમને બતાવીશું. તો બને રહેજો એન્ડ લાગી. મિત્રો આપણે આવી ગયા છે ને, હવે રખડીને બહુ તરસ લાગી ગઈ છે. આપણે કિશનભાઈ વીવડો કરે છે જો પાણી પીવાનું, નીતરું પાણી પીવું છે ને, નીતરું પાણી કાંઈ ઘટે નહીં એવું પાણી આવશે. આગળ તમને બતાવીશ. તો જો આવો મોટો વીવડો કરે છે, આમ થોડું કાઢ. હા ડોળું છે, થોડું કાઢ ને, તો ભેગ પડી ગઈ. આમ થોડું કાઢ, બહાર કાઢ. સ્પેશિયલ આપણે ડારનું કૂવાનું પાણી આવે ને એવું જ થઈ જાય. બસ હવે પાણી ભરાઈ દેવા દો, પછી કાઢી નાખ્યું. આવો બધો અમારા અહીં નજારો છે ને, ત્રેસ બહુ લાગી છે એટલે પાણી પીવા. વાદળ તો જો કાંઈ ઘટે નહીં એવા થઈ ગયા. આજ તો એવું લાગે છે કે વરસાદ ફાઇલિંગ આવી જવાનું છે. કેવું લાગે બપોર કેટા વરસાદ આવી જ જવાનો છે. આ આટલો ખાડો પીરો છે ને, હવે પહાડ વીવડો કર્યો છે, એટલે નીતરું પાણી આમાંથી આવે, નીતરું પાણી. હાલો તા લગી બને રહેજો, પાણી આવે પહેલી બને રહેજો એન્ડ લગી. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘેર, અને હવે આપણે નાસ્તો પાણી કરવાનું છે, પછી આપણે બ્લોગ એન્ડ કરવાનું છે. અત્યારે નહીં, પણ આપણે નાસ્તો પાણી કરીને પછી આપણે થોડુંક બ્લોગ હજી આપવાનું છે, પછી આપણે એન્ડ કરવાનું છે. ત્યાં લગી બને રહેજો, બાય. ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે, અને હવે આપણે બ્લોગ એન્ડ કરવાનો છે. તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે કાલના બ્લોગમાં મળીશું. બાય, રામે રામ બધોને.